ડબ્બામાં તમે આમ લાઇટ કરો ને તો તરિયું દેખાય ચોખ્ખું. ડબ્બામાં લાઈટ કરો તો તરિયું દેખાય એવું ચોખ્ખું. તેલ 2 વર્ષ બગડતું જ નથી. અત્યારે ખાવામાં સૌથી વધુ મીઠી આપણને કોઈ જો મગફળી લાગતી હોય તો ઓલી મગડી ખાવો એટલે મજા જ આવ્યા રાખે. અને લગ્નમાં હવે જમણવાર પછી પાછા આપવા માંડ્યા તો આપણને વિચાર આવે કે એનું જો તેલ આપણને ખાવા મળે તો ઈથી મીઠું લાગે, થોડીક જમાવટ પડે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. જી હા, અત્યારે હાલ આપણે ટંકારા તાલુકાના લતીપર ગામે આવ્યા છીએ, રામદેવ મિની ઓઇલ મિલની અંદર. અહીંયા આવવા પાછળનું કારણ છે કે અત્યારે જે તેલ ભરવાની સિઝન હાલે છે અને આપણે ઘર માટે પ્રસંગો માટે જે તેલના ડબ્બાની આવશ્યકતા છે એ અહીંયા પૂરી થઈ જવાની છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મારું નામ સોરિયા પ્રજ્ઞેશ. ઓકે. મારું ગામ મૂળ બંગાવડી. મૂળ બંગાવડી. હાલ મોરબી. હા. મારે માર્કેટિંગ યાર્ડમાં દુકાન છે અને અહીંયા આપણે આ તેલ વેચી છીએ. ઓકે. એમની માર્કેટિંગ યાર્ડમાં આપણે કેટલા ટાઈમ જૂનું હોય? કેટલા વર્ષ જૂનું? 18 વર્ષ થયા આપણે માર્કેટિંગ યાર્ડમાં. ઓકે, 18 વર્ષ થયા. શું નામ એ દુકાનનું? સોરિયા બ્રધર્સ. સોરિયા બ્રધર્સ. તો આ તેલ જેને જોતું હોય છે અહીંયા જડી જાય, મળી જાય, મોરબી થી મળી જાય. અહીંયા પાછળ તો બધા કોથરા બોથરા ભૈડા અલગ અલગ મગફળી લાગે કા? આ જીવી છે. ઓકે. જે અત્યારે આપણે બે જ જાય ત્યાં પીલે છે, પીલાવી છે. આ જીવીસ. ઓકે, G20 સાઈઝ. જીવીસ મોટી મગફળીનું તેલ મળે. હા, બરાબર. અને નાની મગફળીનું હા. જુનાગઢ 11 મઠડી એનું પણ મળી જાય. આ ડાયરેક્ટ ખેડૂતના ખેતર હતી, એમ ને? સીધું પિલાણ અહીંયા કરી અને આપણે તેલ અહીંયા વેચી છીએ મોરબી યાર્ડમાં. એમ નહીં, આ મઠડી સિંગ વિશે તમે કીધું, ઈ ક્યાંથી તમે લઈ આવો છો? ઈ આપણે પાનેલી ગામ છે, પાનેલી થી મગફળી ખરીદી કરી છે આપણે, અને ઈ મગફળી છે આ જુનાગઢ 11. ઓકે. આ ઓઇલ મિલ માં અંદર જ આ બાજુમાં રાખેલી એમ ને? હા, વાહ. જુનાગઢ 11 છે. જુનાગઢ 11 ઓર્ગેનિક કહી શકાય આને. અત્યારે હાલ આ ઓઇલ મિલ ના જે દાદા છે એ આપણી અંદર. શું નામ તમારું? જમનભાઈ. જમનભાઈ, તમારા કેટલા વર્ષ થયા? મારે 31 વર્ષ થયા. તા મગફળી નખા પેલા મશીનમાં શું થાય? પેલા મશીનમાં મગફળી અહીંથી ઉપાડે એટલે આ ઓપનરમાં આવે, ઓપનરમાં ફોલાય. ઓકે. દાણા નીકળે એટલે આ પેલા મિલમાં જાય. અને અહીંયા આપણી પાસે બે ઘાણા કા? હા, એક પીલાય ને પાછું બીજી વખત ઓટોમેટિક બીજામાં વયું જાય. ઓકે. પછી વાં ગુણી ભરાઈ જાય અને વાં ડબ્બા ભરાઈ જાય તેલના. બરાબર. એટલે આ ગુણીઓ તો ખોડની ભરાતી છે ને? હા, અહીંયા ખોળનું બીજી ફેરે પીલાય અને ખોળ ભરાઈ જાય. સમજાઈ અને ગયું. તેલ બેનું વાં ભેગું થઈ અને વાં ફિલ્ટર ડબલ ફિલ્ટર થઈ અને ડબ્બા ભરાઈ જાય. આ બાજુ એક વડીલે બીજા ઉભા. શું નામ તમારું? કરશન બાપા સોરિયા. કરશન બાપા, કેટલા વર્ષ થયા? વરાત્યા 77. 77 વર્ષ. તમે કયું તેલ ખાવો? અમે તો આ મગફળીનું જ ખાય છે ભાઈ. એમ ને? 20 વર્ષ થયા એક જ દારૂ ખાય છે. અને ચોખ્ખું કેટલું? 2 વર્ષ સુધી હાલે. એમ ને? તેલ 2 વર્ષ બગડતું જ નથી. એટલે એમ નહીં, કદાચ કોઈને પોતાના તેલનું પિલાણ કરવું હોય, જેમ કે મગફળી છે, બીજા તેલ નીકળતા હોય તો ઈ આપણે થઈ જાય. હા, એ જમનભાઈ કરી જ આપે. બરાબર. કોઈ પણ મગફળી લઈને આવે, ચોખ્ખી મગફળી લઈને આવવા જોઈએ. મગફળી પલરેલ કે અમે એવી પીલતા જ નથી. આ બાજુ ફિલ્ટર બિલ્ટર વાળું લાગે, વાથી જે તેલ આવ્યું ઈ નીચે ભેગું થતું હોય છે કા? આ કુંડી છે, કુંડીમાંથી આ પંપથી ઉપાડીને પેલા ફિલ્ટરમાં આપે. પેલા ફિલ્ટરમાંથી બીજી ડંકી છે, એ ડંકી બીજા ફિલ્ટરમાં આપે. અને આ બાજુ તમે જો વજન કાંટો પાછો મૂકી દીધો એમ ને? તો વજન કાંટામાં જોખાયેલો થાય એટલે સાયરન વાગે, ભરાઈ જાય. બરાબર. પેક કરી દેવાનો ડબ્બો. એમને આ ઓલી મગડીનું આખું પિલાણ થાય તો ઈ તેલ આ જ રીતે ને? આ જ રીતે ગમે મગફળી નાખો તેલ આ જ રીતે નીકળે. બરોબર. પિલાણ આ જ રીતે થાય. એમાં જે તેલ કાઢવું હોય એ મગફળી અહીંયા નાખી દો એટલે આ જ રીતે તેલનો ડબ્બો ભરાઈ જાય. તો આ આપણે અહીંયા લેવા હાટે માણસ ધક્કો થાય છે કે ક્યાં મળી જશે? મોરબી માર્કેટિંગ યાર્ડ, દુકાન નંબર C26, સોરિયા બ્રધર્સ, પ્રજ્ઞેશભાઈ. મોબાઈલ નંબર છે 99098 29571. સવારે કેટલા વાગે શટરિયું ખોલો ને સાંજે ક્યારે બંધ કરો? સવારે 8 વાગે અને સાંજે 7 વાગે બંધ. તમારી અનુકૂળતાએ મોરબીના ઘર આંગણે માર્કેટ યાર્ડમાં સોરિયા બ્રધર્સમાં આવીને આ મિની ઓઇલ મિલ તમે એમની ઘાણીમાંથી નીકળેલું શુદ્ધ તેલ આપ લઈ જઈ શકો છો. એ સિવાય કોઈ પ્રસંગોના ઓર્ડર કેટરર્સ વાળાના હોય, જાજા ડબ્બા જોતા હોય તો જડી જાય. તો મળી જાય. રેડી કહેવાય. લ્યો, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો. હા, બસ મળી જાય. ડિસ્પ્લેની અંદર તમને નંબર આપી દીધો છે. એ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી અને આ ડબ્બાનું બુકિંગ પણ આપ કરાવી શકો છો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.
આપનો પણ વડીલ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.